5-10 મિનિટ શાંતિ રાખજો ભાઈ. કાર્યક્રમ જો કે ખરેખર બહુ આનંદની વાત છે. આવડો મોટો ડાયરો આવ્યો હોય ને આટલી શાંતિ હોય એ તમારા અમારા બંને માટે ગૌરવની વાત કહેવાય. લોક ભવાય મિત્રો, તમે વિચાર તો કરો કે આ 21મી સદીમાં આટલો સરસ માહોલ અને આટલું માણસો ભેગું થાય એની પાછળ કાંઈક તો તત્વ છુપાયેલું હશે ને. સત્ય સનાતન એ હંમેશા ટકતું હોય છે. લોક ભવાઈને 750 વર્ષ થયા. 1353 ભવાઈની ઉત્પત્તિ, ત્યારથી લઈને આજ સુધી ગામડામાં કુરિવાજો, દૂષણો, વ્યસનો આની સામે બંધ પોકારનારું એટલે કે જનજાગૃતિનું માધ્યમ માત્ર એક લોક ભવાઈ હતું મિત્રો. ટીવી, ટેપ, રેડિયો, સિનેમા, ટેકનોલોજીના કોઈ માધ્યમો નહોતા. ત્યારે આ વ્યાસના દીકરા ઘાઘરી પહેરી ગામડે ગામડે સત્યતા અને સાચી વાત ભવાઈને બીજા અર્થમાં દર્પણ કહેવાય છે સાહેબ. જેવું હોય એવું બતાવે. તમે વિચાર તો કરો, નહીતર હાડા હાથ છોડવામાં કેટલી કલાઈઓ નાબૂદ થઈ ગઈ. અને આ ભવાઈ એમાં ભક્તિ, સત્ય, જનજાગૃતિ, ઉપાસના, કલા આ બધું સમાયેલું છે. અમારા જે કલાકારો છે મિત્રો, બડો બડાઈ ના કરે ને બડો ન બોલે બોલ, હીરા મુખશે ના કહે લાખ અમારા મૂળ. અમારે ને અમારા વખાણ કરવા એ વસ્તુ બહુ યોગ્ય ન કહેવાય. પણ તમે ઘણા બધા અહીંયા રમવા આવે છે અન્ય જ્ઞાતિના, સૌને પોતપોતાની રોજીરોટી માટે આવે છે. પણ ભવાઈ શું, ભવાઈ કેમ ભજવવી એ ખરેખર કણબીના વ્યાસ પાસે શીખવું પડે. લોક ભવાઈમાં અનેક પ્રકારના રસ સમાયેલા છે. ઘણી જગ્યાએ આપણે જોતા હોય. અને જોકે અહીંયા તો આ ગામડામાં માહોલ સારો છે એટલે વાંધો નહીં, નહીતર એમ કે ભવાઈમાં શું જોવું હોય. મિત્રો, આ કલાકારો ફિલ્મના પડદા સુધી અને ગવર્મેન્ટના દેશ વિદેશના કાર્યક્રમો કરી ચૂકેલા કલાકારો છે. આવા કલાકારોને આપ સૌને જે જાળવી રાખી છે કલા, એના બદલ ગ્રામ્ય જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. હવે વધારે સમય નહીં લેતા, કારણ કે આ જે કાર્યક્રમના યજમાન છે એને ખરેખર બહુ જ ઉત્તમ વિચાર આવ્યો. જોકે અમારે મજોકઠ્ઠામાં તો આ રૂટીન છે હાલરણું, એટલે માતાજીનું વધાવવું. યજમાનના ઘરે પહેલા દીકરાનો જન્મ થાય એટલે હાલરણું હોય જ. પણ આ વિસ્તારમાં હાલરણાનું થોડુંક ચલણ ઓછું છે. એમાં અમારા યજમાન શ્રી હસુભાઈએ હાલરણાનું એટલે કે માતાજીના વધારવાનો કાર્યક્રમ રાખ્યો અને એને આવો વિચાર આવ્યો એ સૌથી અતિ ઉત્તમ છે. કારણ કે સજન અને સજનતા જો આટડીએ વેચાતા હોત તો ધોળત લેવા ધનપતિ નાણું ખર્ચી નટવર. જો પૈસાથી જ બધું મળતું હોય ને તો દુનિયામાં કેટલાય કરોડોપતિ ને અબજોપતિ પડ્યા. પણ માં ભગવતીની કૃપા હોય, માતાજીની તમને કાંઈક પ્રેરણા હોય તો આવા કાર્યો થઈ શકે છે. એટલે આવો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું તો અમારા મંડળની પણ કંઈક ફરજ બને છે. એવું અમારા મંડળના નાયક બાપભાઈ અમારા બજરંગ લોક ભવાઈ મંડળ વતી યજમાન શ્રી હસુભાઈનું સન્માન કરવા માગે છે. હસુભાઈને વિનંતી કે અહીંયા પધારે. અમારા મંડળ વતી આપ અમારા નાયક સન્માન કરે છે, જેનું સન્માન સ્વીકારશો. પધારો. બોલો ખોડિયાર માત કી જય. ત્યાર પછી અમારે ધરાઈથી બાલમુકુંદની હવેલી ત્યાંથી મુખિયાજી પધાર્યા છે. તેમને વિનંતી કરું કે તેઓ અહીંયા સન્માન માટે પધારે. અમારે મચ્છુકાંઠાનું ગૌરવ એવા કલાકાર નાનુભાઈ મુખિયાજીનું સન્માન કરશે. બાલમુકુંદ ભગવાન કી જય. હવે આપણે
હર હર મહાદેવ હર. હા મિત્રો, આજ પાત્રની મર્યાદા મૂકીને થોડુંક બોલવું કે જાજી માયા મેળવી જો જગમાં જીવા તો એ નંદ રાજાનો થાત કે મસાણ ભેરો માનણા. અને આ દેશમાં મિત્રો આશરા ધર્મની ખાતર કોઈ મા ભૌમની ખાતર અને મિત્રો આ કણબી પટેલના વ્યાસ અને આશરા ધર્મની વાત કરો ને તો આ જગતમાં આહિરનો આશરો મોટો જ ભાઈ. કારણ કે આહિર કોડી અવની ઉપર જો હમીર નો હોત હયાત તો દેવકી તારો દીકરો જરૂર કંસને હાથે કપા. આવા આહિરોના ઉજળા ઇતિહાસ અમારે મોરબીની બાજુમાં મોટા દહીસરા ગામ ભોજો મકવાણો કરીને આહિર થઈ ગયા. એ ભોજા મકવાણા એ જેથી દેદરના કુંવરને આશરો આપ્યો ને, ટૂંકમાં વાત કરતો કુબેલ ઝાલો એના પર ક્રોધાયમાન થાય કે ભોજા મકવાણા એ તારના કુંવરને હેગરો છે એ હોબી. સાંભળી જાઓ, સરપંચ જેડી ગુજરિયા એમના તરફથી બાપાએ તમને 500 રૂપિયા બક્ષીસ. તેથી મર્દ આહિર માનતો નથી. ટૂંકમાં વાત કરો તો હુતાર મિસ્ત્રીને બોલાવી ભોજા મકવાણની ઘૂંટીની ઉપર આમ સાયડીઓ મુકાવે. મર્દ આહિર માનતો કે બોલાવો એની જનતાને બોલાવો. કારણ કે સતાગર શાન પણ બધું નકામ. અને 80 વર્ષના આહિરાણી આવ્યા કે આમ જો આહિરાણી તારના કુંવરને ઘરમાં હાંગલો છે એ હોપી દે ને તારા ભોજાની આદેશાર. અને એ આહિરાણી આમ નજર કરી ભાઈ તો ભોજાની ઘૂંટણમાંથી આમ લોહીના ફુવારા ઉડે. મિસ્ત્રી એ સાયડીઓ ફેરવે. વિંજીવડ ગામથી રાજુભાઈ આહિર આવ્યા છે. એમના તરફથી દેવાજ બોદરના પાત્રમાં આપણે મંડળના નાયક બાપાઈ તેમને 200 રૂપિયા બક્ષીસ આપે. જે હો મિત્રો કુળની કીર્તિ સાંભળી જો પૈડામાં નો પૂર હાય તો તેમાં જરૂર જણાય કે એના માવતરમાં ફેર માને. કે આહિરાણી તારના કુંવરને હોપી દે ને તારા ભોજાની આદસાત. અને આહિરાણી આમ નજર કરી ભોજાની ઘૂંટણમાં સાયણીઓ ફરે અને ચારે બાજુ લોહીના ફુવારા ઉડે. તેથી મિત્રો આ દેશની આહિરાણીએ જવાબ આપ્યો કે સુબા હજી તો મારા ભોજાની ઘૂંટણમાંથી ખાલી લોહી નીકળે છે, મારું ધાવણ નીકળતું નથી. કે આમાં મારા ધાવણની ક્યાંય સુગંધ આપતી નથી. અને મિત્રો ઇતિહાસ થઈ લખાયો. બાકી લબડતે ટાટીએ સાયકલ ના કેરીનો હે બેઠ્યો એમાં ઇતિહાસ ન લખાય. જે કઈ કરી ગયા છે ધર્મની ખાતર કે ધર્મ જાતા ધર્મ પડતા કોઈ ત્રિયા ભણતા થાપ એ તીનો અવસર મરણ રાહ પછી કોણ રંકને રાવ. હવે મિત્રો દાતાઓના નામ આવ્યા એની થોડીક રજૂઆત થાય છે. કારણ કે દાતાઓ છે ને એને અમારે બિરદાવવા પડે. આવી જાય ભાઈ મેઘજીભાઈ કોઠિયા એક ઉભારી સાંભળો ભાઈ. આપણા યજમાન હસુભાઈ કોટિયા તરફથી આ મંડળને 25,000 રૂપિયા આપે. અરે વાહ તારી જય પેલા પેલા મેરીએ પેલા દીજીએ દાન 71 ભર્યા ઓજરે ભાઈ ભાઈ ગંગના 2100 રૂપિયા સરપંચ શ્રી જેડી ગુજરિયા. 1100 રૂપિયા લખુભાઈ ઉકાભાઈ ઉપસરપંચ. 1100 રૂપિયા કેશુભાઈ વલ્લભભાઈ ભુવા. 1100 રૂપિયા મનસુખભાઈ હરિભાઈ બોરડ. 1100 રૂપિયા જેપી બોરીસા. 1100 રૂપિયા પરેશભાઈ ધનજીભાઈ વસોયા. 1100 રૂપિયા ગિરધરભાઈ પ્રાગજીભાઈ ભુવા. 1100 રૂપિયા જયરાજભાઈ ભીખુભાઈ દરબાર. 1100 રૂપિયા કાળુભાઈ કાછડિયા સુરત. 500 રૂપિયા હરેશભાઈ ભંડેરી રાણસીકી. 500 રૂપિયા નાનુભાઈ માસ્તર. 500 રૂપિયા લખુભાઈ માસ્તર. 1100 રૂપિયા બામડિયા સરપંચ શ્રી લાલજીભાઈ ભુવા. 500 રૂપિયા નિર્મલભાઈ રાવતભાઈ ગુજરિયા. 500 રૂપિયા સુરેશભાઈ કાથરભાઈ લાવડિયા. 500 રૂપિયા હેડમતિયા. 500 રૂપિયા ઘનશ્યામભાઈ બાવકુભાઈ ભુવા. 500 રૂપિયા ભીખાભાઈ
રામ ખીજડીયા જય હો 500 રૂપિયા ગિરધરભાઈ અરખાણી રામ ખીજડીયા 250 રૂપિયા ઘનશ્યામભાઈ કથિરિયા ખાખરા હડમતિયા 200 રૂપિયા અશ્વિનભાઈ ખાખરા હડમતિયા 500 રૂપિયા ભગુભાઈ પરબતભાઈ ભુવા જય હો 250 રૂપિયા ગિરધરભાઈ નરસિંહભાઈ ભુવા 250 રૂપિયા હર્ષુભાઈ રવજીભાઈ ભુવા 500 રૂપિયા અનિલભાઈ કાથરભાઈ લાવડિયા 500 રૂપિયા સુરેશભાઈ ધનજીભાઈ કાસડિયા 500 રૂપિયા આશીષભાઈ ભીખુભાઈ કાસડિયા 200 રૂપિયા શૈલેષભાઈ ઉકાભાઈ કાસડિયા 500 રૂપિયા વસંતભાઈ નાનજીભાઈ કાસડિયા સુરત 500 રૂપિયા ભગવાનભાઈ કડવાભાઈ ભુવા 200 રૂપિયા કેશુભાઈ બેસરભાઈ વસોયા 100 રૂપિયા જીનાભાઈ ગોવિંદભાઈ કાસડિયા 200 રૂપિયા વસંતભાઈ ઉકાભાઈ પાસે બીજા બોલ બીજા સેનમાં કાપડિયા. બરોબર બીજા સેનમાં હા મિત્રો જો કે તમે જે આપ્યો નહીં લાખો રૂપિયા પણ કરણ 200 રૂપિયા વસંતભાઈ ઉકાભાઈ કાપડિયા 200 રૂપિયા ઉકાભાઈ શંભુભાઈ વસોયા 100 રૂપિયા લાલજીભાઈ શંભુભાઈ વસોયા 100 રૂપિયા ગાંગજીભાઈ તેસાભાઈ વસોયા 500 રૂપિયા કાનજીભાઈ ગોવિંદભાઈ કાસડિયા 200 રૂપિયા પ્રવીણભાઈ ભીખુભાઈ બાવાજી 200 રૂપિયા ગિરધરભાઈ કરશનભાઈ કોઠિયા 200 રૂપિયા કાળુભાઈ દેવરાજભાઈ કાસડિયા 100 રૂપિયા બાવકુભાઈ ઉકાભાઈ કાપડિયા 500 રૂપિયા માવજીભાઈ ગોરધનભાઈ કાપડિયા 200 રૂપિયા પ્રવીણભાઈ રણછોડભાઈ કાપડિયા 500 રૂપિયા સરપંચ શ્રી ધુડસિયા 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા હર્ષુભાઈ બાવસુભાઈ વસોયા 200 રૂપિયા ભીખાભાઈ ગોરધનભાઈ વારદોરિયા 100 રૂપિયા અનિલભાઈ સવજીભાઈ પીપળિયા 100 રૂપિયા અશોકભાઈ પીપળિયા 100 રૂપિયા અશ્વિનભાઈ ધનજીભાઈ પીપળિયા 100 રૂપિયા જાદવભાઈ પીપળિયા 100 રૂપિયા કડવાભાઈ તરઘરીસ 200 રૂપિયા વનાભાઈ બાવસનભાઈ વસોયા 150 રૂપિયા કપિલ સંધુભાઈ બોરડ 200 રૂપિયા બટુભાઈ ગોવિંદભાઈ કાસડિયા 500 રૂપિયા ગોવિંદભાઈ નાગજીભાઈ બુવા 100 રૂપિયા બકુલભાઈ તરઘરીસ 100 રૂપિયા જંતીભાઈ તરઘરીસ 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા વશરામભાઈ તરઘરીસ 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા સગનભાઈ સુલતાનપુર 200 રૂપિયા પ્રિતેશભાઈ લીલાધરભાઈ બુવા 200 રૂપિયા સવજીભાઈ આનંદભાઈ કોઠિયા 100 રૂપિયા વિઠ્ઠલભાઈ નાનજીભાઈ વગસિયા 200 રૂપિયા નયનભાઈ લાડોલા તરગરી 100 રૂપિયા કનુભાઈ નાનભાઈ ડાંગર 100 રૂપિયા જંતીભાઈ પોપટભાઈ કાસડિયા 200 રૂપિયા વિનુભાઈ વલ્લભભાઈ સખિયા 200 રૂપિયા કનુભાઈ વિશ્રામભાઈ બોરડ 100 રૂપિયા વજૂરભાઈ નરસિંહભાઈ કાસડિયા 100 રૂપિયા પાંચાભાઈ જીવરાજભાઈ દેસાઈ 100 રૂપિયા પ્રવીણભાઈ જીનાભાઈ દેસાઈ 500 રૂપિયા યોગેશભાઈ બાવકુભાઈ કાપડિયા 100 રૂપિયા નવલદ્દા 200 રૂપિયા ગેલાભાઈ વલ્લભભાઈ સખિયા 200 રૂપિયા બાવભાઈ શંભુભાઈ કાપડિયા 100 રૂપિયા દેવસીભાઈ બાવાભાઈ 200 રૂપિયા પિન્ટુભાઈ ધીરુભાઈ કાપડિયા 200 રૂપિયા પ્રેમજીભાઈ મકવાણા 200 રૂપિયા જીવરાજભાઈ કરશનભાઈ કાછડિયા 800 રૂપિયા મોટી સાંથરી મિત્ર મંડળ 500 રૂપિયા સવજીભાઈ ગોકપળભાઈ કોઠિયા 500 રૂપિયા શાંતિભાઈ પરબતભાઈ બુવા 200 રૂપિયા ભેસાણથી મહેમાન પધારે 100 રૂપિયા જગજીવનભાઈ કેશુભાઈ બુવા 200 રૂપિયા પ્રાગજીભાઈ મોહનભાઈ ઈરપિરા 300 રૂપિયા રાણાભાઈ જયરામભાઈ બુવા 200 રૂપિયા ગોરધનભાઈ રવજીભાઈ બોરડ 100 રૂપિયા મનસુખભાઈ તેજાભાઈ બુવા 100 રૂપિયા સંધુભાઈ રાદડિયા ઢુંઢિયા પીપળિયા 500 રૂપિયા બાબુભાઈ મેઘજીભાઈ કોઠિયા 100 રૂપિયા જંતીભાઈ વજુભાઈ બુવા 100 રૂપિયા રમેશભાઈ કરશનભાઈ બુવા 100 રૂપિયા રાજુભાઈ બાબરા 500 રૂપિયા રમેશભાઈ મેઘજીભાઈ કોઠિયા 1100 રૂપિયા ઉકાભાઈ મેઘજીભાઈ કોઠિયા 200 રૂપિયા પ્રફુલભાઈ નાનજીભાઈ ભુવા 100 રૂપિયા રમેશભાઈ ગેલાભાઈ મકવાણા 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા પંકજભાઈ વજુભાઈ મહેતા 500 રૂપિયા હરેશભાઈ રૂપાવટિયા સનાળા 100 રૂપિયા દેવાજભાઈ અર્જનભાઈ લાવડિયા 100 રૂપિયા સંજયભાઈ રમેશભાઈ આકોલિયા 100 રૂપિયા આશુભાઈ નાથાભાઈ વસોયા 100 રૂપિયા કાળુભાઈ ભીમજીભાઈ વારદુરિયા 200 રૂપિયા શૈલેષભાઈ ગોવિંદભાઈ કોઠિયા 200 રૂપિયા મુકેશભાઈ ગોવિંદભાઈ કોઠિયા 200 રૂપિયા સામંતભાઈ નાજાભાઈ સૈયા 100 રૂપિયા બંસીદાસ બાપુ બાવાજી 100 રૂપિયા વિઠ્ઠલભાઈ જયરામભાઈ બુવા 200 રૂપિયા રાજેશભાઈ નારાયણભાઈ બાલસરા 100 રૂપિયા મધુભાઈ ડાયાભાઈ આકોલિયા 100 રૂપિયા મીઠાભાઈ વલ્લભભાઈ કાસડિયા 100 રૂપિયા ભીખાભાઈ વલ્લભભાઈ પીપળિયા 200 રૂપિયા ગોપાલભાઈ બાબુભાઈ બુવા 200 રૂપિયા પ્રકાશભાઈ બાબુભાઈ બુવા 100 રૂપિયા મનુભાઈ દેસાઈ 200 રૂપિયા હિંમતભાઈ ગોરધનભાઈ વાડદુરિયા 200 રૂપિયા ગોવિંદભાઈ ઉકાભાઈ કાસડિયા 200 રૂપિયા નીતિનભાઈ વિનુભાઈ ભટ્ટી 200 રૂપિયા સુરેશભાઈ જગુભાઈ છૈયા 200 રૂપિયા કમલેશભાઈ કલ્યાણભાઈ પીપળિયા 200 રૂપિયા સંજયભાઈ બાબુભાઈ પીપળિયા 100 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા લીલાધરભાઈ આવસનભાઈ વસોયા 200 રૂપિયા વિપુલભાઈ ગોવિંદભાઈ કાસડિયા 100 રૂપિયા ધીરુભાઈ મોહનભાઈ જખિયા 200 રૂપિયા અમિત વિપુલભાઈ ગોવિંદભાઈ કાસડિયા ધીરુભાઈ મોહનભાઈ સખિયા 100 રૂપિયા 200 રૂપિયા અમિતભાઈ ધારી 200 રૂપિયા તેજાભાઈ નાનભાઈ બોરડ 100 રૂપિયા અનિલભાઈ વલ્લભભાઈ કાસડિયા 200 રૂપિયા રમેશભાઈ લાદાભાઈ પીપળિયા 200 રૂપિયા સુભાષભાઈ જગજીવનભાઈ બુવા 200 રૂપિયા હસમુખભાઈ માધાભાઈ આકોલિયા 500 રૂપિયા નાજાપુર સુદામા ગ્રુપ 100 રૂપિયા બકુલભાઈ મનજીભાઈ બુવા 100 રૂપિયા રાજેશભાઈ ગેલાભાઈ કાસડિયા 200 રૂપિયા ડાયાભાઈ ગુસાભાઈ કોઠિયા 100 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા લીલા ગિરધરભાઈ માધાભાઈ આકોલિયા 200 રૂપિયા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ બુવા 100 રૂપિયા કેશુભાઈ નારાયણભાઈ કાપડિયા 200 રૂપિયા રમેશભાઈ ખીમાણી તરકરી 200 રૂપિયા કાળુભાઈ બાબુભાઈ 200 રૂપિયા ઘનશ્યામભાઈ મનુભાઈ બુવા 150 રૂપિયા રમેશભાઈ ગાંડુભાઈ સુતર 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા પ્રવીણભાઈ ઉકાભાઈ ભટ્ટી 100 રૂપિયા ધીરુભાઈ લવાભાઈ કુંભાર 100 રૂપિયા કિરીટભાઈ ધીરુભાઈ કાપડિયા 200 રૂપિયા ઉમેશભાઈ રાધે મંડપ તાલાળી 200 રૂપિયા કાલુભાઈ રવજીભાઈ ડુબરિયા 100 રૂપિયા દેવસીભાઈ કુસાભાઈ કોઠિયા 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા પ્રેમજીભાઈ વાલાભાઈ મકવાણા 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા ઘનશ્યામભાઈ મનુભાઈ કાપડિયા 200 રૂપિયા દિનેશભાઈ રણછોડભાઈ દેસાઈ 100 રૂપિયા ભાવેશભાઈ પુનાભાઈ કાપડિયા 200 રૂપિયા જલ્પેશભાઈ ગિરધરભાઈ કાસડિયા 100 રૂપિયા
બાબુભાઈ જયરામભાઈ ભુવા 100 રૂપિયા ધીરુભાઈ કાછડિયા, 100 રૂપિયા હિતેશભાઈ વિઠ્ઠલભાઈ સખિયા, 200 રૂપિયા પ્રાગજીભાઈ મોહનભાઈ સખિયા, 200 રૂપિયા ગોપાલભાઈ ધીરુભાઈ આકોલિયા, 100 રૂપિયા બળદેવ બાપુ બાવાજી, 1000 રૂપિયા કલ્પેશભાઈ હરિભાઈ કોઠિયા. જય હો મિત્રો. જો કે આ ગામ એક નહીં પણ આખા અમરેલી જિલ્લાના બધા જે બહારથી મહેમાનો પધાર્યા એને આ ભવાઈને પ્રોત્સાહન આપ્યું છે મિત્રો, એટલે આ જૂની સંસ્કૃતિ ટકી રહી છે. હે અને આ લોક ભવાઈની અંદર મિત્રો હરેક જ્ઞાતિનો ફાળો છો, પછી ગામમાં વસતા તમામ નાગરિકો. તો હવે મિત્રો શાંતિ જાળવજો, આ નાટકનો દોર આગળ વધે માટે નવઘણને આયરાને ને હોપો એ વાતને ભૂલી જાઓ, કારણ કે સમાજને જો ખબર પડી જશે તો મર્દ આહિરનો આશરો જશે. માટે મારો નાનો ભાઈ પાંચો ઘરમાં ગયો છે અને આજે વાવડ મળ્યા કે ગીરમાં મારો વાલીડો હાચા મોતીડે વર્યો તો મારો ભાઈ પાંચો માલ ઢોલ લઈને આવતો હોય છે. અરે આવ આવ પાંચા ભલીમાં છો ને, આવ આવ. કેમ બાકી ભલ્યું મને? અરે પાંચા અમે તો ભલીમાં પણ આપણો માલઢો છોકરા બધા કુશળ છે ને? ખુશલ હે માલઢોર ખુશલ છે. હા છોકરાઓની ખબર નથી. હાલે લે છોકરાઓની ઘરે પોગવું તો એ ખબર છે. એમ ઘરે પોગવું તો એ ખબર પડે છોકરાની શું છે એમ. એમ હજી ઘરે નથી પોગ્યો. સીધો પરબારો આવે પરબારો આવ્યો છે. આવ પાંચા આવ. એ ભાજિયા લ્યો કહી દી ને, પણ આવી જ કરવી હતી ને. અરે પાછા હા તને મેં નાનેથી મોટો કર્યો છે અને મારી જીભાન ભરી ગઈ છે પાછો કહેવાની. એમાં ખોટું શું લગાડે છે? કાઈ નહીં તે પાછિયો પાછો હા એમને પાછિયો એમ નહીં એ પાચા કયો તોય હારું. આ તો પાછિયો એમને પાચા એમ કહેવાય. હવે હું મોટો થઈ ગયો, નાનો નથી. એ, ખાલી પાચા. હાલે. હા તું તારા ભાભીના ખોડામાં ઉછરીને મોટો થયો એટલે પહેલેથી જીભાન ભરી ગઈ. તને પાછીઓ કીધું એમાં શું વાંધો ના પડ્યો? ના મને કાંઈ વાંધો નથી, ભલે કીએ હા. પણ હવે મને એ પાચા ભાઈ તો થાવું હોય ને મારે. હા એમને આખી જિંદગી પાંચીઓ જ રહીશ. ભાઈ અને થવામાં થોડીક વાર લાગે ભાઈ. મારે ભાઈ થવાનો વારો નહીં આવે. ભાઈ થવું ને બહુ અઘરું છો. એવું છે? હા તમે પરબારું ભાઈ નથી થવાનું. અને તમે ભાઈ થઈ ગયા એટલે બરાબર. અમારે ભાઈ નો થવું હોય. પાછા પાછા ઘરની અંદર હા માલ ઢોર હા મારી દેરાણી હા બધા નરવા હે ને? આ હજી ઘરે પોઈગો નથી. ઘરે પોવું કરે ખબર પડે દેરાણી શું કરે હે. હા હજી ઘરે પોઈગો નથી. આ બારોબાર થી સીધો આવ્યો. હા બારોબાર થી સીધો આવ્યો અને માલ ઢોર લઈ અને આલાને મોકલો. મેં કીધું તું જા બધો માલ ઢોર લઈ હું મોટા ભાઈ પાસે જઈ મુરલીધર કરી આવું અને પછી આવું. હા તને ખબર નથી શેની? ઓલો હાલો વાડી એકલો જ હા હા તો વાડી ભેરો થઈ જાય. લ્યો બસ શું બસ હજી તો આવ્યા કે નો આવ્યા વાડી ભેગો થઈ જા. એમને અમારે આખી જિંદગી વાડી જ કાઢવાનું, બારોબાર જ કાઢવાનું. પાછા તને ખબર નથી શેની? ઓલો એકલો હા રાતની મહેનત કરે હા અને તું ઘરમાં ગયો તો હા હા આવીશ હા. તારો નાનો ભાઈ હા હા એને સહકાર આપો વાડી ભેરો થઈ જાય. એમને ઈ એકલો જ મહેનત કરે કે હું મહેનત નથી કરતો? તું કરસ એમને તમે મારી મહેનત હું જોતા નથી. એમને હું કાંઈ કરતો જ નહીં હો. મહેનત કરસ એમને આ એમનો માલ ઢોર ગદર તોય છે. એમ અને તારું કહેવાનું શું થાય છે કે એટલે કહેવાનું તો ઘણું થાય છે એમને. પણ તમને એક વાત કહું. કેને આ તો કહેતા હોય તો કહું. હા બે એ તમને કહું હા, કે? કહું ને વાંધો નહીં ને. પણ કેને જો હજી સુધી કોઈ દી કીધું નથી
આજ કહું છું કહું ને એ તમને કહું મારે તમારી કોઈને પટલાની પાઘડી બંધાવવી છે મારે પટેલ થવું છે પટેલ પાઘડી બંધાવવી છે મારે પાઘડી તમે બાંધી એવી મેં કીધું ને, પાઘડી બાંધવાને બહુ વાર લાગે, આ શું કામ પાછા એમાં ભોગ દેવો પડે. શેનો ભોગ તો વાળીએ કામ કર, પાઘડીને હજી વાર છે. જા. એમને એટલે આખી જિંદગી મારે કામ જ કર્યા કરવાનું હા, કામ જ કરવું પડે. જાય. મારે પટલાઈની પાઘડી બાંધવી છે એમને તમારે બેને ટી થઈ રખડવું છે હે ટી આમ તો જુઓ શું છે પણ એમને મને કાઈ નહીં થતું હોય શું થાય એમને થાય પણ મારે કેને બતાવવું મારે કેમ બતાવવું મારું કાયજું કપાઈ ગયું છે છતાંય નથી બોલવું તોય હોઠે આવી જાય છે કેમ એમને આ તમારે ટી થયા કઈ રખડવું હે અને ગમે રહ્યા માલ ઢોરમાં તો જા પાછા વાહ તો વાળીએ જા પાછા એમને જ્યાં હોય ને પાંચો ને પાંચો પાછા એમને તમારે બેઠા બેઠા અહીંયા મજા કરવીશ નાના હોય ને હા એને કામ જ કરવાનું હોય. એમને પરવારી પાઘડી નો બધા. એમને આખી જિંદગી નાના કામ જ કરવાનું હોય હા, નહીં મારે પાઘડી બતાવવી છે મારે પટલાઈ ભોગવવી છે હાલે લે. પટલા એમને એમ નો મળે પાછા. ભાઈ વાડી ભેરો થઈ જા, ઓલો હાલો એકલો બચાવ વાડીએ. એમ હા, આપણે પાઘડી નહીં બતાવો ના પાઘડી નહીં. જવા દો હાલો હા હાલો નથી બંધાવી ઈ ભલે નહીં પાઘડી તમારી પાસે હા બરોબર ઈ વસ્તુ જવા દો હા પણ તમને એક વાત કહું હા આ હમણાં હું આવ્યો હા. ત્યાં આયા ઓલું નાનું છોકરું રૂપારું રખડતું તું ઈ કોણ હતું પાછા પાછા હા. તું ગીરમાં ગયો ને હા ઈ મારા ભત્રીજાનો ભત્રીજો છે આ રોકાવા આવ્યો છે ભત્રીજું હા તમારો મારો ભત્રીજો અહીં રોકાવા આવ્યો છે કેમ તમારા ભત્રીજાને હું નહીં ઓળખતો ઓળખસ એટલા બધા થી ત્યાં તો હું ગીરમાં નહોતો વયો ગયો એ પાછા કેવો રૂપાડો છે કા હવે લેવો ઈ નહોતો પાછા એમને હું છોકરાને નહીં ઓળખતો હોઉં પણ તારે આ બધી પંચાયત કરવાની શું જરૂર છે? વાડી ભેરો થઈ જાય ને સાનો મનો. એમને કેવો રૂપાળો ગલગોટા જેવો હતો હે ઈ કોણ હતું એ આપણો ઉગો હશે હા બીજું કોઈ ન હોય આપણો ઉગો હા તે ઉગાને જોયો હશે કે આપણા ઉગાને હું નહીં ઓળખતો હોઉં એમને મારી આંખ જામરી ગઈ છે એમને ઉગાને હું નહીં ઓળખતો ઉગો નતો હાસુ કયો એટલે તારું કહેવાનું શું થાય છે એ વાત કર. એટલે કહેવાનું તો બીજું કાઈ નહીં પણ તમને કહું હા આ સાચું કહું હા કહી દે. હવે જો મારાથી કામ ધંધો થતો નથી હે હવેથી મારાથી કામ ધંધો થતો નથી બસ થાકી ગયો. હવે હું થાકી ગયો છું હા હા હા. મને મારો ભાગ આપી દ્યો મારે હાલે, ડોકું લે. થઈ જવું છે. હાલો ભાગ ભાગ. ઓલો હાલો હજી બિચારો કુંવારો છે અહીં પાછી અને ભાગ જોઈશ. હે હા ભાગ જોઈશે ભાગ એ પાછા હા હજી આલાને પરણવાનો બાકી છે હા અને તું ભાગની વાત કરસ અરે આલો રિયા તમારો ઠાલો બાકી મને ભાગ આપવો છે ભાગ નથી દેવો આજે નથી દેવો ને કાલે નથી દેવો હાલો હુકમ ખાલી છે કઈ હે કઈ? મારે પૈણું ન હોય તારે પડ્યું છે કઈ પણ આ ઊંડે તને કોણ દેશે ભાઈ કા કે તમે કેમ બે પૈણા અમારી મોકલી જો કેવી સરસ હે? મજાની છે તમે બે એમ જો કે ક્યાં ફરવું હે આપણે શું હે અમારા બે ભાઈની આ મોકલી જો અમે એટલે? કેવા સરસ મજાના છે અને તારી ભાઈ એમને તારી આંખનું ઠેકાણું એ નથી નો આલે ગમી હોય એમને તને દીએ કોણ એ હાલા એમને મારા આંખોની ખેતર લેવાનું તારા હારો આટલા વર્ષથી આ મહેનત કરી પણ કે પાટો ભાઈજો નહીં. ગમીએ જાઓ ગોધરા જાઓ બાકી મહેનત કરવી જોઈએ ગોધરામાં નથી દેતા એમને એમ કાવે. હે પૈણું પાકું મારે તને પરિણાવશે પણ તારા લી લે નો આલે ને રાખ તે મારે આ ભેહુના પોઈન્ટ ઢહેરવાના હે હા આપણે ઈ જ તે નાના હોય ને કામ જ કરવાનું. એ કામ જ કર્યા રાખવું હા ના મારે પૈણું છે એ પાછા આ આલાને પરણાવી પછી તને ભાગ મળશે એ ત્યાં સુધી ભાગ નહીં મળે જા ભાગ મારે અત્યારે અને આયા જોઈશે ઓય ભાગ
પાછા આ બિચારા આલાને પૈણાયા વગર ભાગની માંગણી કરે. આખી જિંદગી નહીં પડી એટલે મારે હું ભાગ નહીં ભાગ તો આજે નહીં જડે ને કાલે નહીં જડે. મને ભાગ દેવો છે કે બે વાડી ભેરા થઈ જાવ. ભાગ તમારે દેવો છે કે નથી ભાગ નહીં દઉં જા. નથી દેવો ના નથી દેવો નથી દેવો. હજી કહું છું ભાગ દઈ દ્યો નકર ઊંધું વરી જઈશે હો. જા પછી મને કહેતા નહીં કે પાછા તે આ શું કર્યું. જા તારા થાય તે કરી લીજે. ભાગ નથી દેવો એ નથી દેવો. નથી દેવો નથી દેવો. નથી દેવો ને ના કાંઈ નહીં નો દેવો હોય તો. પણ ઓલું છોકરું કોણ હતું કયો લ્યો અરે પૂછ્યું છોકરું કોણ હતું? કોણ હતું. પણ તારે આ પંચાયત કરવાની શું જરૂર છે? એ ઓલું છોકરું કોણ છે ને ઓલું કોણ છે? હવે વાડી ભેગો થાને ભાઈ. મને ખબર છે ઈ છોકરું કોણ હતું ઈ. તમે ભલે મને નો કયો પણ મને ખબર હોય. તને શું ખબર? આ ઓલા અહીંના જુનાગઢના રાજા કોણ હતું. હે હા કોણ હતું. રાડિયા હા એનો દીકરો આ નવખો છે મને ખબર છે. એ મૂર્ખા. અરે તમે એને ઉછેરીને આયા મોટો કરો છો એ પણ મને ખબર છે. મૂર્ખા તને ખબર ન હોય ક્યાં જુનાગઢ રાડિયા હા અને ક્યાં આપણે નેહડામાં રહેનાવાળા. આ ખોટી વાત છે હાવ. નહીં જરાય ખોટી વાત નથી. મને ખબર છે નવઘરને તમે આયા ઉછરીને મોટો કરો છો ઈ મને બરોબર ખબર છે. ભાગ દઈ દ્યો નકર હમણાં જ જુનાગઢ જઈ અને મહારાજને જાણ કરી કે તમારો દુશ્મન મારા મોટા ભાઈને લ્યો ઉછરીને મોટો થાય છે. જા તારાથી થાય ત્યાં કરી લીધું. તારા ઘોડાના ડાબલા તૂટી જાય ને, તારા ઘોડાના ડાબલા તૂટી જાય તો પણ બેતાર જા કહી દીજે સોલંકીઓને કે નવઘર મારા મોટા ભાઈ દેવા ત્યાં ઉછરે. જા કહી દીજે એટલે તમારે ભાગ નથી દેવો. નથી દેવો એ નથી દેવો. નથી દેવો ને તો હમણાં જ જાઉં છું અને પછી કેતા નહીં કે પાછા તે ઊંધું વારી નાખ્યું હો. જા જાવ ને હા જા. આ તો જાઉં છું જા. અને જોઉં છું જા. કે તમે હવે ભાગ કેમ નથી આપતા. જા ભાગ દઈ ગયો ને જા એને ઘરમાં થાય તે કરી લેજે. જા વયો જા એને ઘરમાં પતી ગયા ભાગ દઈ ગયો ને વયો જા અને આપણે ઘરમાં પતાવી લીધું હું આ તો વયો જા અહીંથી કહું છું. તું સમજતો નથી. ભાગ નથી દેવો. જા સમજતા તો તમે નથી જા અહીંયાથી. બધું ભેગું કરી નાખ્યું છે. ઓલું તો કે છે મારા માવતરને નથી આવ્યું, ઓલું તો કે મારા માવતરને નથી આવ્યું. એ બધું મારા માવતરની ઘરે આવ્યું છે સમજો. એમ અમારા માવતર નહીં હોય. હા મારી દેરાણી પાસે શું છે કાંઈ છે નહીં. આને એક વારી નથી દેવો. એ વારી તે ક્યાં રહેવા દીધી છે મારે? હા પાછા મોતીના એ મારા માવતરના ઘરનો છે પાછા. એટલે અમને કાંઈ નહીં થતું હોય. જા એ એટલે અમને બરતા નહીં થતી હોય. રાયડું દેવા કહું છું. આયડું નો દીધે હું કરે? તને બધું આપ્યું તું. આય પુતળું બધું તમે લઈ લીધું દબાવીને બેહી ગયા હો. જા જા પછી જા કરે. વયો જા કહું છું. અહીં. ભાગ દઈ દે. ભાગ નહીં મળે. નથી દેવો. ના નથી દેવો. તો જાઉં છું જા અને જો હવે હું ધૂનો વારી નાખું તો 5 લાખ જા તું 5 લાખા તો આ દેવા લાખા તારેથી થાય કરી નાખ. 5 લાખ હા દેવા લાખા. જા વયો જા. એ ખબરું પડે. હા જા હવે જા ની આથી આસિયા. આહેરાણી આ તો ગાંડો માણા કદાચ છે અને જુનાગઢ જઈ રાને ખબર આપે. અરે આહિર હું સોથી આયરાની છું. જો નવઘરનું ફૂલ ભરખે તો મારી માનું ધાક બરોબર છે. ધન્યવાદ છે આહેરાણી. આસરા ધર્મની ખાતર તને હજારો વાર જાણ્યા. આહિર તમે નવઘરની ચિંતા ના કરો. જાઓ નવઘરને આપણા પ્રાણના ભોગે હાચવો. જાઓ ભગવાન સોમનાથની દયાથી
આ ધુરાણાના ઉપરકોટ ઉપર મુંડરાવત સોલંકીના બાવટા ફરકે. મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ. જેવી આપની આજ્ઞા. અરે કોણ છે આઝાદ? આ પ્રધાન હાજર છે. મહારાજાને કહો કે આડીદર બોડીદરથી પાંચા કાકા અંદર આવવાની રજા માંગે છે. એ આલીદર બોલીદર અહીંયા કાકા કહેતા છો. અહીંયા જુનાગઢમાં કાકા નો કીએ. મારી સાત કાકાની છે. આ રજવાડું છે. હા, તો પાંચા પટેલ અંદર આવવાની રજા માંગે છે. શું કામ છે તારે? કામ હોય તો જ આવ્યો હોઈશ ને, એમ. પણ નહીં આવ્યો હું ને. શું કામ છે? મારે સમજવાનું છે ને. મહારાજને જઈને કયો જાઓ. અહીંયા ઉભો રહી ગયો. કેમ અહીંયા ઊભું કેમ રહેવાનું? હા અહીંયા જ ઉભો રે. અહીંયા. અને તમે હું મહારાજા પાસે જાઉં છું. શું જઈશો? તું અંદર આવવાની રજા માગવી જોઈએ ને, એટલે એના આગળ લેવી પડે પેલા. તમે રજા લેવા વાળાને દે. હા રજા લઈ જો, કોઈને દેતા નહીં. એ થાય. જય સોમનાથ. કહો. પાછા ભાઈ, પાછા ભાઈ. હા. પ્રધાનજી સોરઠિયા આહિર ખમીરવંતી જ્ઞાતિ એના હથિયાર ચેક કરજો. આવવા દે. શું જોવું છે? ચપ્પા બપ્પાની અમારે જરૂર ન પડે. આ. નથી ને? અમારે હથિયારની જરૂર જ ન પડે. મારું જીવન મારું હથિયાર છે. કીધું? કીધું ને? તો એને જઈને કયો કે પાછા પટેલ ફરિયાદ લઈને આવે છે. મહારાજા પાટા પટેલ ઈ ફરિયાદ લઈને આવે. પ્રધાનજી ફરિયાદ જેવો શબ્દ મુરરાજના કાને પહેલી વાર અથડા. આ તો પાછા લાખા હતા ને હવે કાયમ આવશે. આવવા દે. કીધું? જય મુરલીધર! જય મુરલીધર! જય મુરલીધર! એ જય મોરલીધર વાળા. હું હે આ સીધો બાપુએ કીધા ભેગો હું અહીંયા બાજુમાં બેસી ગયો. અંદર આવો. એ બાપુ ભેગો હું કેદું નો છું. હા, હું આખો બેહું આમ ઉભો થા. મારો સમય નથી નથી. લાલ ઉભો થા. ભાઈનો સમય આવી ગયો છે. અને આ વેચે વેચી જા. ક્યાં? આયા. તો આયા હું તને વાંધો છે? આ અહીંયા નો બેહાય. હા, આ સિંહાસન ને નો ડાય. હું શેનો બેહું તો? નહીં આ હમે બે. તે એમ કે ને તારે બે હવા નથી દેવો એમ. બોલતાનો વારો નથી એવો બીજાને નથી. બેઠો ભાઈ બેઠો. થઈ જા. લઈ જાઓ. હા. આયા કઈ વાંધો નહીં ને? ના તમે અહીંયા આવતા રહ્યો તો આ બેહી જા અહીંયા બેહી જા. ઓય આ હમણાં બેહાય. ભાઈ, પલોઠી વાળી બે પલોઠી વાળી. પણ મને આમ ફાવતું હોય તો એ અમને કોઈ દી તું રજવાડામાં ક્યાંય ગયો છો? નથી ગયો. આજે જ આવ્યો છું. ઈ કે એમ કર. પલોઠી વાળી બે. કે ગામથી આવો? આડીદર બોડીદરથી આવું છું. જ્ઞાતિ એ કેવા? આહીર છું, આહીર. અદબ વરેવી ચાલી રાખતું. હાચા હાચા ચિકન મામા. મારો હુકમ હા, અદબ છોડી નાખ. છોડી નાખું. હા. અદબ એકલી નહીં છૂટે, પલોઠી છૂટશે. નહીં તો સામે છૂટે તો બે નકર એકઈ નહીં. જ્ઞાતિ એ કેવા? આહીર છું, આહીર. ક્યાં આહિર? સોરઠિયા. આહીર. સોરઠિયા આહીર છું. વાહ વાહ. એ અવાજ નીચો. આહા. એમને મારો અવાજ જ એવો હે એમ. મેં તને કીધું ને રજવાડામાં શાંતિથી વાત કર. હા, શાંતિથી શાંતિથી. આહા. 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 આડીદર બોડીદર આડીદર બોડીદર. ત્યાંથી આ જુનાણાની કચેરીમાં આવવાનું કારણ? ખંજા મહિનાનો તો આવ્યો જ નહીં હોઉં ને. આવ્યો હોઉં ઠેઠ નેતી ધક્કો ખાધો હે તો કઈક સમજીને ખાધો હશે ને. હા એમને તો નહીં આવ્યો હોઉં ને. હા. તમને કહું
હું સાંભળી જાઓ, આપણે સુરતવાળા સિક્કે મામા જોવા માટે આવ્યા છે. પાંચા ભાઈ તમને 1100 રૂપિયા બક્ષિસના આપે છે. લાવો એ મને દ્યો તો હવે દેતા નહીં. લાવો અહીં લાવો, મારી પાસે એમ માથે નથી ઉતારવા. આ ખીસું મેં એટલે જ રાખ્યું. તો આવું જાઉં તું વળી કાઢી લેતો તારું શું કરવું? આ શું કામ આવ્યા? આ ફરિયાદ લઈને આવ્યો છો. ફરિયાદ ફરિયાદ છે, નાની એવી ફરિયાદ છે, લઈને આવ્યો છો તમારી પાસે. એ ફરિયાદમાં તો બહુ કાંઈ નથી, પણ તમને કહું, હા, જો અમે 3 ભાઈ. ત્રણ ભાઈ. હા, મોટા ભાઈ દેવાયતભાઈ. ત્રણ ભાઈ. 3 ભાઈ, એમાં મોટા હા, દેવાયતભાઈ. સોરઠી આહિર નાતી. હા નાતીના પટેલ. હા હા દેવાત લાખા. હા હા એ તમારા સગા ભાઈ. મોટા ભાઈ. શું વાત કરો? હા હા ઈ મારા મોટા ભાઈ. ઓળખો તો બાજુ બેસી જાવ. એ તું ધીમું બોલ, તને મેં પહેલા નું કીધું. ના મેં કીધું ઓળખાણ નીકળી બાજુ બેસી જાવ એમ. મોટા ભાઈ. કેટલા ભાઈઓ, એના નામ હા પ્રધાનજીને ગણાવ. અમે આલીકોટ આલે આમ અમે આય અમે 3 ભાઈ. કેટલા? હાલ. મોટા હંધાઈ થી દેવાયતભાઈ. હે પછી પાચા ભાઈ ગણતા જાઓ. પછી પાચા ભાઈ, પછી આલા ભાઈ અને હું. ચાર થયા. ના તમે સમજા જ નથી. જો દેવાયતભાઈ 1, પછી પાચા ભાઈ 2, પછી આલાભાઈ 3 અને હું. પાંચો નું બે એક જ થાય. શું વાત કરો છો? હા, પાચો અને હું, 2 હું. ઈ મને આજ ખબર પડી. પાચો હું 2 હું સૌ એમ. હા 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 3 ભાઈ. હા હા એટલે મને હવે હું આમ તો થાયકો સૌ. એટલે મને હવે મોટા ભાઈ ભેગું ફાવતું નથી. હા, એટલે મારે નોખું થવું છે. એટલે મારે ભાગ જોઈએ. બરાબર. અને મોટા ભાઈ મને ભાગની ના પાડે. હા. એટલે તમારી પાસે આવ્યો છું, મને મારો ભાગ અપાવી દ્યો. પાછા હા આવી નાની વાતમાં નાની વાતમાં રાત સુધી આવવાનું ન હોય. નો હોય. ગામ હોય, ગામ છે નેહડો હોય, ઈ છે. ત્યાં 5 દાયા માણસો રહેતા હોય. 5 નહીં 25 છે. એને આંગણે બોલાવી બોલાવ્યા હતા સા પીવા. ભાઈ ભાગ પાડી લેવો જોઈએ. એમને નહીં બોલાવ્યા હોય. 25 હું 75 ને બોલાવ્યા હતા, પણ બધા ઈ મહિલા એની કોર થયા, મારી કોર કોઈ ન થયું. એટલે તો આયા ધક્કો ખાતો છે. પાછા હા આવી નાની વાતમાં હા હા રાજ પાસે સમય ન હોય. નો હોય. તમે આવ્યા છો આવ્યા. તો જુનાણામાં હરો ફરો, હા પછી આપ જઈ શકો. એટલે ભાગ તમે નહીં દેવડાવો, નહીં અપાવો એમ કાંઈ વાંધો નહીં. ન અપાવતા હોય તો આ ભાઈગા, પણ આ તો રાજના હિતની વાત હતી એટલે આવ્યો તો. પ્રધાનજી, આ આવેલ માણસ જતી વખતે એવું બોલ્યો કે આ તો રાજના હિતની વાત. આ 5 લાખા હજી કાઢવા ચોકે પોઈગો છે. હા, અને તમે રાજમાં કેળવાયેલા કેમ બોલાવો? જાઓ, એ 5 પટેલને સન્માન સહિત કચેરીમાં બોલાવો. જેવી આપની આજ્ઞા. જાઓ. પાચા ભાઈ અહીંયા આવો. પધારો પાચા પટેલ, પધારો. આ સોલંકીના રાજમાં તમારું સ્વાગત. પ્રધાનજી, આ પાચા પટેલ તમને આસન આપો. ના ના આસનની કાંઈ જરૂર નથી. અહીંયા હેઠે બેસી જાવ, હેઠે. ના ના ન્યા અમારે નો બેહાય, અમારે અહીંયા બેહાય. ના ઈ બરોબર નહીં.
ન્યા નો બેહાય. બેસો પાછા પટેલ બેસો. ઓહો બેસો પાછા પટેલ બેસો. આ હા હા એમ નહીં પાછા ભાઈ પટેલ. પાછા ભાઈમાંથી પાછા પટેલ. આ હા હા બાકી વૈધું આપણું માન હો. આ હા બેહો ને. બેસો પાછા પટેલ બેસો. બેસો બેસો પાછા પટેલ બેસો. વાહ વાહ આ હા હા બાકી પાછાનો જમાનો આવ્યો હો. વાહ પાછા પટેલ વાહ. તમારો કેદી આવશે જમાનો? કઈ ઠંડુ ગરમ હાલશે? ના ના ગરમ ગરમ તો નહીં હાલે ઠંડુ હમણાં પીને આવ્યો ફરવા જતો ને ઉપરકોટમાં ત્યાં ઠંડુ પીને આવ્યો પાછા પટેલ આ કચેરીમાં આવ્યા આવ્યો. ત્યારે તમે મને કઈક ભાગની વાત કરતા હતા. હા ભાગ ભાગ આ પણ ઈ તો શું હે ઈ તો અમારા ઘરનો મામલો છે. અમે ઘરના સમજી લઈશું. એમાં રાજને માથું ન મને જવા દો. મને જવા દો. રાજા પટેલ હા કહો હા હવે તમે જે આશા લઈને આવ્યા છો હા હા એ મને કહો. હા. એટલે મારે બીજી આશા કાંઈ છે નહીં. મારે ભાગ જોઈ છે બીજું કાંઈ છે નહીં. રાજા પટેલ હા દરાજ લાખા હા આ જુનાણાની કચેરીમાં બોલાવીશ. હા ભાગ હું તમને અપાવીશ. હા 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 જો બીજું કાંઈ ના બસ બસ જય મુરલીધર આવશું. બીજું કાંઈ જોઈશ બીજું બસ બીજું કાંઈ નથી જોતું. કાંઈ નથી જોતું. મગજમાં કાંઈ આવતું નથી. યાદ કરો. હા હા આ મારે પટલાની પાઘડી બંધાવી છે. વાહ હાય સોરઠિયા આહિર હા દાંતીની પટલાઈની પાઘડી હા હા પાછા પટેલ તમારા બાંધવી. મારે પટેલ થવું છે. વાહ વાહ આ મુનરાજ સોલંકી હા પટલાઈની પાઘડી તમને બંધાવે. હા એમ હોવું જોઈએ. મુનરાજનું વચન. હા હા પણ પાછા પટેલ હા અહીંથી જતી વખતે તમે એવું બોલ્યા શું બોલ્યો? કે આ તો રાજના હિતની વાત. હા ભાગ તમારે દેવા. આ રાજના હિતની વાત એ વાત શું? એવું હું બોલ્યો તો જરૂર. એ તો કાંઈ નહીં બળબડ કરતો હોય બીજું કાંઈ ન હોય હવે એમાં. હા એમને એવું મારા મોઢામાંથી નીકળી ગયું હતું. એમને એવું હું બોલ્યો તો હા આ કદાચ મોઢામાંથી નીકળી ગયું હોય. હા સમજીને બોલ્યા હતા. હા પણ ભાગ તો અપાવશો ને? મળે જ પાઘડી બંધાવશો ને? વચન હે સોલંકીનું વચન. તો સાચું કહું હા કહી દઉં ને સાચું. તો તમને એક વાત કહું. તમારા દુશ્મન કોઈ હતું? રાડિયાસ આ એનો મસ્તક મારા હાથથી કપાણો. કપાણું. એટલે તમારા દુશ્મન મરાઈ ગયો. જરૂર. હવે કોઈ એની પાછળ છે? ડિયાસ્ટોયસ હા હા આ જુનાણામાં છે જ નહીં. અરે તો મહારાજ હજી તમે અંધારામાં છો. જાગો. તમારો દુશ્મન ઉછરીને મોટો થાય. એ પાછા પટેલ આ પાછું બોલ્યા. જી હા સત્ય બોલું છું મહારાજ. ક્યાં છે રાજનો દુશ્મન? મારા મોટા ભાઈ કોણ કે દેવાજભાઈ એની ઘરે તમારો દુશ્મન નૌકર ઉછેરીને મોટો થાય છે. અને કદાચ આ વાતમાં તમે જુઠ્ઠા પડશો તો અરે માથું દેવાને માટે તૈયાર છો. વાહ પાછા પટેલ વાહ. હા તમે રાજના હિતે છો. જી પ્રધાનજી મારી આજ્ઞાનું પાલન અત્યારે જ આડીદર બોડીદર જાઓ. દેવાયત લાખા એના જુનાણાની કચેરીમાં હાજર કરો. જાઓ. પાછા પટેલ મહારાજ. ઘણા સમયે જુનાણામાં આવ્યા. જી મહારાજ. સામે બગી તૈયાર. બગી હાલો જુનાણામાં હારી ફરે. હાલો હાલો હાલો. હે મુરલીધર મહારાજ મારો આશરા ધર્મ હાચવજે બાપ. ભાઈ દેવાયત બોદરનું આ મકાન. હા દેવાત બોદરનું આ મકાન. હાય શું કામે આવ્યા? હું જુનાગઢથી આવું છું. જુનાગઢથી? હા જુનાગઢથી આવવાનું કારણ? તમને રાજમાં બોલાવે છે એ માટે. શું કીધું? રાજમાં બોલાવે છે? હા, મહારાજ ભાઈ બોલાવે.
રાજમાં મારા જેવાનું શું કામ પડ્યું? એ તો મહારાજાને ખબર છે કે તમારું શું કામ છે. તમારે જુનાગઢ આવવાનું છે. ભાઈ તમને એક વાત પૂછું, પૂછો. જુનાગઢના રાજમાં કોઈ અજાણ્યો માણસ આવ્યો તો ખરો? હા, એક ભાઈ આવ્યો હતો. એનું નામ? પાંચા લાખા. પાંચા લાખા. હવે જો જુનાગઢ નહીં જાઓ, હવે જો જુનાગઢ નહીં જાઓ તો મારો આશરા ધર્મ ખુલ્લો પડશે. ભાઈ જા, સુબાને કહીજે કે દેવાયત પટેલ જુનાગઢ આવે. જા કહીજે. રાજા પટેલ મહારાજ. બિરાજો. હા હાથને બિરાજો. હા મહારાજ. ગભરાવાની જરૂર નથી. જી મહારાજ. આ મુરરાજની કચેરી હમણાં જ પ્રધાનજી બોદરને હાજર કરશે. બિરાજો. જય સોમનાથ. જય સોમનાથ. દેવાયત લાખા હાજર. મહારાજા દેવાયત લાખા એ મારી સાથે છે. આપની આજ્ઞા હોય તો એને બોલાવું. બોલાવો, કચેરીમાં બોદરને બોલાવો. સુબા સાહેબ જય મુરલીધર. જય સોમનાથ. દેવાયત લાખા, હા, મેં એવું સાંભળ્યું કે રાડિયા એના રાજમાં આડીદર બોડીદર ત્યાંથી આ જુનાણાની કચેરીમાં હા, આવા નવા હાજરી આપતા આ સોલંકીના રાજમાં આવવાનો સમય નથી મળતો. એવું નથી સુબા સાહેબ, અમે તો ખેતીવાળા માણસ કહેવાય. 12 મહિનાનું વરસ અને 13 મહિનાનું કામ પણ આવી ગયો ને. જય મુરલીધર. સબર બોદાર, હજી આ કચેરી છોડવાની જરૂર નથી. ત્યારે મેં એવું સાંભળ્યું કે રાડિયાસ એનો વંશ જેનું નામ છે નવઘા આડીદર બોડીદર આ દેવાયત લાખાને અહીંયા ઉછરીને મોટો થઈ રહ્યો. ઓર ઓર કરો સુબા સાહેબ. રાનો વંશ આમ જેવા માલધારીથી થોડો ખચવાય? ખોટી વાત. આ તમારો સગો ભાઈ પાંચો આને જાણ કરી કે રાજનો દુશ્મન તમારે ત્યાં છે. સુબા સાહેબ આ તો ગાંડો માણા. હા, હવે ગાંડો. હવે ગાંડો થઈ ગયો કાંઈ. સુબા સાહેબ આ તો ગાંડો માણા. બધારા ઉપર ભરોસો રાખશો. જો આની વાત ઉપર ભરોસો રાખશો તો એક વખત તમારે પસ્તાવું પડશે. સુબા સાહેબ દેવાયત લાખા, હજી તમને સમજાવું કે સીધી રીતે આ વાતને માની જાઓ. આ ભર કચેરીમાં મારા હાથથી ઇજ્જતની બેઇજ્જત થશે. આ સોલંકીના હેઠળના પ્રહાર તમારા શરીર ઉપર પડશે. વાતને માની જાઓ. મારો દુશ્મન તમારે ત્યાં છે. હે મુરલીધર મહારાજ, એક વખત આ જૂનાગઢની કચેરીમાં આ મર્દ આહિર દેવાયત બોદરની ખુરચી પડતી. એક વખત આ દેવાયત બોદરની ખુરચી જૂનાગઢની કચેરીમાં પડતી. આજ એ જ કચેરીમાં આ આહિરની બે ઇજ્જત થઈ રહી. મુરલીધર મહારાજ શું ધાર્યું? દેવાયત બુધાર, વાતને માની જાઓ કે રાજનો દુશ્મન તમારે ત્યાં છે. હા સુબા સાહેબ, ખરેખર તમારો દુશ્મન રા નવઘણ મારી ઘરે છે. પ્રધાનજી સાહેબ કરો, બોડીદર જાઓ અને જુના સભા વંશના કચેરીમાં હાજર કરો. સુબા સાહેબ તમારો આ એક તો શું પ્રોગ્રેસ હે? આ એક તો શું પણ કદાચ તમારી ગુજરાતની સેના અને આખા ગુજરાતના પટાધો એને મોકલો ને તો મર્દ આહિરની આહિરાણી નવગઢને નો સોંપે. પણ સુબા સાહેબ જો નવગઢને બોલાવવું હોય તો મારે જુનાગઢ જવું પડે. કા એક ચિઠ્ઠી લખવી પડે. બોધાર
અત્યારથી આ મુર્રાદ તમને અટકમાં રાખે. પ્રધાનજી આ બોધો એને કાગળ ને પેન આપો. તમારે બોડીદર જવાનું બંધ છે. મુકામ આલીદાર બોલીદર આહી રાણીને માલુમ થાય, આહી રાણીને માલુમ થાય કે આવેલ માણસની હારે, આવેલ માણસની હારે નવઘણને તૈયાર કરી અને મોકલી દેજો. છેલ્લે લખું છું કે ગાડું ગાલણકા ગાડા વ્રત રાખે ઘરે, ગાડું ગાલણકા ગાડા વ્રત રાખે ઘરે, એ વાકે કુબલીએ ઊંચકે ઉદાવત. લિખિતાન દેવાયત બોદર. જાઓ સુબા સાહેબ. લાવો કાગળ. દેવાયત લાખા આમાં તમારા સહી દસ્તખત કર્યા છે ને? જરૂર. પ્રધાનજી લ્યા કાગળ, સત્તર બોડીદર જાઓ અને મારો દુશ્મન નવઘણ કચેરીમાં હાજર કરો. દેવાયત બોદર ઘણા સમયથી આ જુનાણામાં હાજરી આપી. હા સામે બગી તૈયાર. હાલો જુનાણામાં મારી ફરી. ચાલો. આગળ થાવ. જુનાગઢના ધણીએ આહીને જુનાગઢ બોલાવ્યા અને આવો ભાઈ, આપ ક્યાંથી ના આવો છો? હું જુનાગઢથી આવું છું. જુનાગઢથી બોડીદર આવવાનું? આ એક ચિઠ્ઠી આપી છે. હા ભાઈ, આ કાગળનું પરી ઉતરાવ હમણાં આપું છું, તમે બહાર બેસો. આહીરે આ કાગળ લખ્યો. ચિંતા થાય છે, શું થવા બેઠું છે કાંઈ ખબર પડતી નથી. એક જે છે સુખ દુઃખ નો દાતા, એક જે છે સુખ દુઃખ નો દાતા, ના ભૂલાવું સુખ સાપડતા કરવી દિનની વાત, ના ભૂલાવું સુખ સાપડતા કરવી દિનની વાત, આવે દુઃખ તો ડગમગી મનથી, આવે દુઃખ તો ડગમગી મનથી, ના બદલો વિચાર, એક જ છે સુખ દુઃખ નો દાતા, એક જ છે સુખ દુઃખ નો દાતા. માં આજે ઉદાસ કેમ માં? દીકરા, ઉગા જેવી કુળ ઉજાગરની માં કોઈ દિવસ બેટા ઉદાસ હોય નહીં. પણ બેટા, જુનાગઢથી તારા બાપુએ કાગળ મોકલો છે, વાત જોઈ એમાં શું લખ્યું છે બેટા? ગાડો ગાલણકા ગાડાવત રાખે ગળે, વાકી ખુબડીમાં ઉચેકી ઉદાઉદ. માં આમાં કઈ સમજાયું નહીં? સમજાશે બેટા, જરાક ધ્યાન દઈને વાત, જરૂર સમજાશે. રાખી કુળની રીત પ્રીત તજીરા પર હરી, થઈ જાઓ મનજીત અલખિયાતી રાખતા. માં આમાં કઈક સમજાયું? સમજાણું બેટા? મારા પિતાજી રાને સોંપવાની વાત લખે છે. હા બેટા, એ જ વાત છે. સોલંકીની ભીડ આપણા ઉપર વધતી જાય છે બેટા. રાને આપણે નહીં સાચવી રાખી બેટા. ના માં ના, તો આહીર કુળની લાજ જાય. આંગણે આવેલ આશ્રિત તો કાઈ મરવા દેવાય? ન મરવા દેવાય મારા દીકરા, ન મરવા દેવાય. પણ થાય શું? માં એકેય ઉપાય નથી? હા, એક ઉપાય છે. તું નવઘણ બની અને જુનાગઢ જા તો રાહ જરૂર ઉગરે. માં
તો એથી રૂડું શું કહેવાય? આ શરીર તો પડવાનું જ છે. કોઈ આજ, કોઈ કાલ, કોઈ માછખટ માસે, કોઈના વર્ષ 10-20, કોઈના 25-50, કોઈના 60-70 તો કોઈના 80. જે જન્મ્યો તે જાય, નથી રહેવાનો બેસી. પરમાથે પ્રાણ જાય એથી વધુ મીઠા મોત કોને કહેવાય? ધન્ય છે બેટા, આવા શબ્દ સાંભળવા ઊભી રહી છે. ધિકાર છે બેટા, ધન્યવાદ છે તો તને. માં મને શણગારી અને રાહ બનાવ. મતા મતા ગાજીશ અને ગર્વને ગજાડીશ. લાખોનો પાલન હા રાહ બજી જાય એટલે સંતોષ. હા બેટા, તને હું શણગારું બેટા. ચાંદલિયો હોય અંધારા